Sum number 10. Example 10 probability exercise के लिए 1.1. Example 10. Let me repeat the question. 3 female employees and 2 male employees are working. 3 female આપણે denote કરી દઈએ. Suppose ABC લઈ લો. 3 female employees પછી And 2 male employees are working in an office. DE લઈ લો બરાબર થોડું અલગ લેવું પડે ઓકે फिर One employee is selected from the employees of this office. એટલે 5C1 થાય ને 5 માંથી 1 5 then we have done it फिर The event that the employee selected for the training is a female is denoted by A. જોઈ લો અહીંયા લખી દો ને એક female is called A and male is B okay Find the sex. બોલ હવે આને આપણે બી કહીએ તો તમને શું પેલું વચ્ચે બોલો બતાવો Yes. સેમ્પલ સ્પેસ ઓબ્વિયસલી આ બધું જ આવે સેમ્પલ સ્પેસમાં A B C D E this is called sample space फिर A and A. A ફરી વાર લખીએ B. okay next A and A. no બસ okay A માં और B માં બધા જ આવશે common share નહીં is it clear now language element in A or in B A માં હોય or B માં હોય બધા જ A B C D અહીંયા કદાચ પેલું થઈ શકે મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ હોય કારણ કે યુ મળે એની કન્ડિશન શું હતી A ઇન્ડિયન B ઇક્વલ્સ ટુ યુ અને ઇન્ટરસેક્ટ B ઇક્વલ્સ ટુ 5 આમાં ઇન્ટરસેક્ટ એ ના મળે કઈ દે ચલો ઠીક છે Next stage. એ છે ઇન્ટરસેક્ટ દો A ઇન્ટરસેક્ટ B એલિમેન્ટ્સ ઇન A એન્ડ એલિમેન્ટ્સ ઇન B બંનેમાં હોય નથી 5 બી લખાય અને એમ્પ્ટી સેટ્સ બી લખાય એટલે we can say that the events are mutually exclusive and exhaustive એની બંને કન્ડિશન્સ આવી ગઈ કદાચ પૂછ્યું હોય તો લેશો છે ને બોલો પછી એવું છે A dash intersect A complement intersect B. ઓકે એટલે પછી A dash Intersect B. intersect B elements not in A and in B આખું લખવાનું ભાઈ and elements in B is it clear concept ખબર પડે છે intersect એટલે and A dash એટલે તું બોલ્યો એ રીતે not in A and in B but લખે and લખો but બોલો B નહીં. સમજી ગયા હવે જે ક્લિયર ના નોટ ઇન એ માં નથી પણ બી માં છે તો એવા કયા બી થોડું સમજો તો મજા આવે બોલો તે Mutually exclusive. Can it be said? can it be said it can be said it can be said as A in union B equals to U and A intersect B equals to 5 અને એમાં કે આપણે ગોખ્યું નથી આ કર્યું છે યુનિયન બી ક્યાં ઇન્ટરસેક્ટ બી ક્યાં એટલે યુનિયનની વેલ્યુ કેટલી આવી યુ હોય યુનિયન બી ઇક્વલ્સ ટુ યુ ઓકે Can it be said that the events of A and B are exhaustive? એક્ઝિસ્ટિવ બંને અલગ કેમ બને અલગ લખ્યું છે A and B are exhaustive. આ જ રીઝન તો આવે ને મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ એટલે એક્ઝિસ્ટિવ કહેવાય એટલે આમ તો બંનેની કોમન કન્ડિશન્સ છે આ A યુનિયન B ઇક્વલ્સ ટુ યુ અને ઇન્ટરસેક્ટ B ઇક્વલ્સ ટુ 5 તો આને મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ કહો અને એને એક્ઝિસ્ટિવ કહો આમ તો બંનેમાં બે લખી શકાય Exclusive માં ઓલું લખ્યું હતું 5 વાળું last stopમાં. એટલે આમ તો બંને કન્ડિશન છે મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ એટલે એક્ઝિસ્ટિવ ક્યારે કહેવાય આ હોય ત્યારે એટલે યા ઇટ કેન બી સેડ ફિર હતી ઓકે મને એમ કે બહુ હશે સ્મોલ